હર હર મહાદેવ, કેમ છો બધામાં? મજામાં જ હોય, કારણ કે આપણે બ્લોગ જોતા બધા મજામાં જ હોય. અને તમે અત્યારે જોતા હું ખાટલામાં જ બેઠો કેમ? કારણ કે અહીંયા જો કાંટો પડ્યો આપણો કાંટો, અને અહીંયા જો તલીનું બી લઈ આવ્યા અત્યારે. અને આપણે છે ને ધનો લઈને ગયા હતા અત્યારે હોય દવાખાને. અહીંયા જો તલીનું બી લઈ આવ્યા છે, કારણ કે ને અહીંયા જે આપણે જીરો કાઢ્યો ને હમણાં એમાં આપણે તલી વાવવાની છે. અને અત્યારે આપણે છે ને જીરામાં ધાર દઈ રહ્યો આટલો છે ને જીરો ઉતર્યો. રાત્રે સફરો દેખાતો અત્યારે તમે જોઈ લો. અત્યારે છે ને આટલો ઢગલો થયો. જરી કોમેન્ટ કરી દેજો કેટલો ઉતર્યો છે. અહીંયા મસ્ત મજાની ધાર દેવાની છે. અને આજે છે ને રામાપીરની બીજ એટલે ગામમાં પણ જવાનું છે. અને ગામમાં ગયા હતા જો ડીએપી ખાતર લઈ આવ્યા છે, કારણ કે એમાં ભેગો મસ્ત મજા નાખવાનું નાખવો જ પડે ને. એના શું થાય એ આપણે ખબર નહીં. લઈ આવ્યા છે બે કોથળી. મારા હિસાબે કેટલા રૂપિયા? 1300 ને 1350 રૂપિયા છે ને એક થેલીના છે. 1300 કેટલા થાય કોમેન્ટ કરી દેજો. ને અહીંયા છે ને દિનેશભાઈ સાબડી ભરી ભરીને દેતા આવે ને એટલો જીરો ચોખ્ખો આ હવાના આટલો કર્યો હતો ને વાફરતો વા લાગતો હતો, એટલે છે ને આમ થોડી દાંઠી રહી ગઈ આમ જુઓ. અને કેવો મસ્ત મજાનું છે ને જીરો કોમેન્ટ કરી દેજો. અહીંયા જો મિત્રો ધાર દેવા હેરી, અને મારી મહેન છેલ્લે દાંઠી છે. આમાં દાંઠી ઘણી આવી. હજુ ફૂકલ હતો ને આપણે પહેલી વાર નીલો હતો એમ દાંઠી નથી આવી. આવી રીતે દાંઠી આપણે ઉતારવાની છે. મસ્ત મજાનું ઘાસ વાટલીને જીરામાં મસ્ત મજાની ધાર દઈ લી. વાહે નાઈ ધોઈને જો રામાપીર જવાનું થાય ને મામ પરભુને આજે જીરો કાઢવાનું છે. અને જીરો કાઢવા નહીં થાય ને તો આપણે છે ને જવાનું છે રામાપીરે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને હા જે છે ને રામાપીરની બીજ છે ને તો ક્યાંથી હુવઈથી રામગાંવથી આપણું ગામ છે ને લગભગ 4-5 ગામના માણસ આજે આવવાના છે બીજ નદી. તો તમને બતાવી જરૂરથી આપણા ચેનલને સપોર્ટ કરજો. અને હવે છે ને આપણે કોપીરાઇટ ક્લેમ નીકળવામાં લગભગ 4 દિવસ રહી ગયા. આજ 12 તારીખ થઈ ગઈ અને 16 તારીખને આપણે કોપીરાઇટ ક્લેમ નીકળી જાય. તો અત્યારથી જરૂર સપોર્ટ કરજો. વ્લોગ મસ્ત આવવાના છે. અને આપણે કીધું આગળના વ્લોગમાં આપણે આઈફોન લેવાનું હોય તો 2-3 દિવસની અંદર આપણે આઈફોન આવી જાય. પણ 2-3 દિવસ નહીં પણ 16 તારીખમાં આપણે આઈફોન લેવાનું છે, કારણ કે કોપીરાઇટ નીકળી જાય. અને આમ જો તમે પાણું ઘા કરે બીજો કાંઈ નહીં મિત્રો. તો હાલો મસ્ત મજાનું ઘાસ પાટ. અત્યારે હું પગી ગયો હું ઘાટડીએ, કેમ કે ને અહીંયા મોટર બંધ કરવાની હતી. અને તમને બતાવું કેટલી કેનાલ આવે છે. આમ જો કેટલી જાજીની કેનાલ આલે હેરી. અને એકદમ સૂર્ય છે આટલે પોગી આવ્યો છે. મસ્ત મજાની કેનાલ આલે હેરી. અને તમારે જ બતાવી આપણી છે ને વાવ કેટલી ભરાઈ ગઈ છે. હમણાં બકનેડો ચાલુ હતો, રાત્રે એક દી આવ્યા ત્યારે ફૂલ ભરેલ હતી. અત્યારે તમને બતાવો કેટલી. આ જુઓ મિત્રો આપણે મસ્ત મજાની કૂવો ભરાઈ ગયો. બકનેડો જો આ બકનેડો છે. અને અહીંયાથી આપણે અહીંયા મોટર અને આ બકનેડો ચાલુ હતી. અત્યારે કેનાલમાં સીધો પાણી આમાં આવે છે. ચાર્જિંગ કરવા મૂકીએ આપણે અત્યારે. અને કેટલી ભરાયેલ જુઓ ખરા તમે. આ હા. અને અહીંયા છે ને આ જો લીક થાય કેમ કે પાણી ઉપાડે રહ્યો. અને આ રહ્યો આપણું ટાટર. અને આ 3 ડીપી તો આના આગળ જઈને બતાવું. અહીંયા છે ને રાત્રે આવીને તો ધ્યાન રાખવું પડે. સર્વિસ લાઈન કેટલી તમને બતાવું. આમ જો આ 3 ડીપીમાં ગમે તે 1 ડીપીમાં આપણે છે ને સર્વિસ લાઈન નાખેલે. અને આ જુઓ અહીંયા જો કેટલા જાજીના વાયર ખોલા પડ્યા છે. સર્વિસ લાઈન બહુ જાજીની. મોટર બંધ થઈ ગઈ અને મેન કામ આપણું ટ્રેક્ટર વાળો છે. તો આ મોટર બંધ કરવાની હતી, કુવાવાળી બંધ કરવાની હતી, કેનલ વાળી ચાલુ રાખવાની છે. તો હાલો ફટાફટ જઈએ આપણે ટ્રેક્ટર લેવા. એને ઓંડામાં થાય ને તો ગધડીને બાલ બગડી ગયા. અને આજે બીજ છે ને તે ભજન રાખેલા ને તો મારા બાપાને મેહુલે ભજનમાં જવાનું તો ફાઇનલ નક્કી નથી, કારણ કે એની જીરો ઉપડાઈ નથી રહ્યો. આજે જીરો તો ઉપડાઈ નહીં રહે. જો મિત્ર આવા લોકો હોય ને પ્રદૂષણ ફેલાવે. આમ જો કેવી રજુ ડરે. આમ જો આમ તમે. અને પાવ રોટાવીટર તો ખબરો હાલતો નહીં. જો ક્યારે ભીડું. હા શક્તિનું રોટાવીટર ને સોનાલિકા ટ્રેક્ટર. આમ જો આ દિલીપભાઈ પ્રદૂષણ ફેલાવી ભેગું થાને ભાઈ. આપણું પડે મોલો એક આંખ વાળો. જોઈએ તમને બતાવો એક આંખ કેમ ખબર છે. આમ જો બચાર નાક તોડી નાખી એક જાણે. આપણે ગયા વર્ષમાં જે હતો ને ભાગ્યો એના સોરે હે ને સીધો પાઉં ઘા કર્યો, આંખ બચાઈને ફોડ નાખી. તો હે ને હા જાકડો એકદમ મસ્ત મજાનું અહીંયા ઠેઠ અહીંયા લઈ જવાનું છે. તો હાલો હું જાકડો લઈ જઈને ફટાફટ નવરા થઈ જાય. અહીંયા હે ને સુરેશભાઈ લાઈન ચડાવે છે. કાકા ભાઈ ને આપણે જાકડાને ઊંચો કરવાનો છે. તો અહીંયા જો હવે કલેજ મેં અહીંયા કરી રાખી હતી. જેમ કલેજ મૂકીને એમ ઉપર જુઓ. આમ જુઓ થોડોક રેસ થઈ ઝપાટ ઉપડી જાય. આમ જો મિત્રો આવી રીતે છે ને ઊંચી થાય. અને તમને બતાવી દઉં કેટલા હેંડા છે. આમ જો અહીંયા છે ને આટલા હેંડા ને પાસે આ પણ કાલવીણી હતી છે અને આજ વીણી યાર જુઓ તમે. અને એ બે ભાર્યું પણ કરેલ પડ્યું. તો મિત્રો મસ્ત મજાના ખાલી થઈ ગયા છે. અને હવે તકતામાં રહી ગયા. હું ખાલી કરના અહીંયા તકતામાં છે ને રહી જાય. જો આવા રીતે અટકી ગયા છે એને પણ કાઢ લઈને ઝપાટે. અને બીજી વાત કરું કહે ને તો મામ પ્રભુનો હાર્વેસ્ટર એકદમ તૈયાર જ પડ્યો હોય જીરો કાઢવા માટે. પણ હવે મામ પ્રભુ હે ને બાવાજીને તલી વાવા ગયા છે એટલે આવે ને એટલે હાર્વેસ્ટર ચાલુ કરવાનું છે. અને અહીંયા જો આ આપણે જો રોટાવીટર કેવા જો એકદમ ધુઆ બાદલ કરી દી. સમજો તમારે ઝૂમ કરીને બતાવો. આમ જો ધુઆ કરી દીધા.
હર હર મહાદેવ બીજો દિવસ ઉગી ગયો અને કાલે હે ને આપણે બીજ હતી રામાપીરની તો જઈ ન શક્યા. એનું કારણ એ સાફ કરવાનું હતું. પછી મામ પ્રભુનો ફોન આવ્યો નાવા જતો હતો તો મામ પ્રભુ કે 2 જણા આવો જીરો કટાવો તો એમાં હે ને જઈ ન શક્યા. તો અત્યારે અમે શું કરીએ, અત્યારે આપણે ટ્રેક્ટરવાળા ફિલ્ટર સાફ કરીએ કારણ કે ચોકઅપ થઈ ગયા અને ગેરમાં નાખીને 3 અવાજ થઈ જાય. અને અત્યારે ને સુરેશભાઈ ફિલ્ટર કાઢે રહ્યા. તો હાલો તમને થોડોક હે ને અમારી આવડત નથી પણ આપણે છે ખોલ ફિટ કરવાનું શીખવાનું જ છે. તો તમને પછી બતાવી કેવા ફિલ્ટર હે સાફ કરી અને ધોઈ બોઈ નાખશું તો વરી છે ને મસ્ત મજાનો અવાજ થઈ જાય. જો મિત્રો એ કાક ચાલુ કરીને તો ડીઝલ આવે સમજો તમે થોડો થોડો, અને કાક હાવ બંધ કરી નાખું તો હંચડો નહીં આવે. અને અહીંયા જાય ડીઝલ જો આ રહીને આ લાઈન અહીંયા લગાડી અને અહીંયાથી ઇન્જિન આખો ચાલુ થાય. આ 2 ફિલ્ટર સાફ કરવાના આર્યા. તો આને છે ને કેવી આમાં જ ખોલવાનું નીચેથી આવને અને આમ ફેરવાના એટલે ખોલી જાય મસ્ત મજાના. ભાંજી જો ડીઝલ કેવી રીતે આવે જુઓ તમે. આર્યન મિત્રો આમ પાણી ભરાઈ ગયું જુઓ તમે. આ એકદમ પાણી કેવું ગંદરો થઈ ગયું. આમ જો પાણી આવે જુઓ તમે. ઓહ જરી કઈ જાય. અને આપણે અત્યારે ફિલ્ટર એટલા માટે સાફ કરી છે કે આપણે 2-3 દિવસની અંદર તળી આવવાની છે અને આપણે દાંતી આંકવા નથી તો દાંતી આપણે લઈ આવ્યા છીએ. તો જો મિત્ર આ પાણી નીકળે એના 4 નટેડા ઉતાર નાખ્યા. મસ્ત મજાનો ખોલી ગયો છે. મસ્ત મજાનો ખોલી ગયો અને એમાં ડીઝલ જુઓ તમે ખાલી જુઓ એક ડીઝલ. ડીઝલમાં છે ને રૂકો પાણી છે જુઓ. નીકળે પાણી અડધો પાણી ને અડધો ડીઝલ છે જુઓ. અને હજી આમાં નીકળે રહ્યો કેવો નીકળે તમને બતાવું. આમ જો આમાં છે ને આવી રીતે કાંઈક હોય ડીઝલ ઉપાડવાનું હોય. ક્યાંથી આવે કાંઈ ખબર નથી આપણને. ડીઝલ ઉપાડવાનું હોય ડીઝલ આવવાનું હોય. સુરેશભાઈ શું હોય આમાં? ફિલ્ટર તો ના આવે આમાં. આ ડીઝલ છે ને ફિલ્ટર થઈ જાય એટલે કચરો ના આવે આમાં. અહીંયાથી છે ને ફિલ્ટર થઈને આવે આમાં અને આ સીધો જાય આમાં સીધો અહીંયા. मिलती खबरों को पढ़ते हुए मैं भी आया हूँ किचन में चाय करने, क्योंकि चाय सेहत के लिए अच्छी नहीं होती, भूख मिटाने के लिए बहुत अच्छी होती है. अरे यार तुम कमेंट कर दीजिए चाय મૂકવા માટે શું કરવો પડે. આમ તો દીમાં ખાલી 4 થી 5 જ વાર ચાય પીવું. બાકી તમને ના હોય તો હાલી જાય. તો ચાય મસ્ત મજાની ઉકાલી. फिर मिलते हैं આગળ. અને વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર જરૂર કરજો. અત્યારે અમે ડીઝલ ફિલ્ટર કેવી રીતે ઉતારી યુટ્યુબમાં સર્ચ કરીએ કારણ કે ગધડીનો આપણે આવડતો નહીં કારણ કે નવા વર્કર લાગીએ છીએ. હવે સુરેશભાઈ યુટ્યુબમાં જોવા કેવી રીતે છે ને આને ઉતારવા. અને આ ગધડીનું છે ને ક્યાંક કાંક થઈ જાય ને તો સીધી મારા બાપાને ગારું આવે હામી વેચાથી ના આપણે મફતમાં જડી જાય ના લેવી હોય તો આપણે. હવે જોઈ લઈએ કેવી રીતે ઉતરે. મામ પ્રભુને તો આપણે ફોન કરવાનો થતો નહીં કારણ કે ક્યાંક છે ને હાર્વેસ્ટર રાખવા ભાગ્ય છે. એને હાર્વેસ્ટરની સિઝન છે તો એ હાર્વેસ્ટર રાખવા ગયા છે. અને અહીંયા હું જોઉં હું આ ગધડીનું ડીઝલ ફિલ્ટર જો આ ને આ ફિલ્ટર કરે ડીઝલ નહીં. સુરેશભાઈ મસ્ત મજાને ફિલ્ટર ઉતાર લીધા. હું જીપ સાઈ મૂકવા ગયો એટલે આમાં તો સુરેશભાઈ છે ને ફિલ્ટર 2 ઉતાર લીધા. એમાંથી એક ફિલ્ટર કામ આવે એમ એક નથી આવે એમ. જે આ પૂઠાવાળો પડ્યો ને સુરેશભાઈને હાથમાં રહ્યો કામ આવે છે. હું તો એકદમ હાવ ચોકઅપ થઈ ગયો તમને બતાવું. આમ જો એકદમ મસ્ત મજાનું ચોકઅપ થઈ ગયો મસ્ત મજાનું. આમ જો વજન પા ગધડીને આમ બોર હો બાકી. અને આ પૂંઠાવાળો રહ્યો થોડો કામ આવે એમ. તે અત્યારે મા બાપાને ફોન કર્યો તો નવો મંગાવી દીધો છે. આમાં છે ને થોડોક સાબડીમાં રાખી દીધી એમાં. અને જો કવરિયા દિનેશભાઈ સાફ કરે છે. આમ જો આમાં है ना कूटो मस्त मजानो जामी गया। खबरों के साथ हमको सांभळने को मिला डीजल टाकी में बहुत बढ़िया कचरा आ गया है, तो इसलिए हमने અત્યારે બોનટ खोल नाख्या है અને આ બાજુથી ને કચરા આવતા है इसमें जो इसमें है ना कचरा आ रहा है। આ ગધડીનું ક્યાંથી કચરો આવ્યો ખબર હે? ટાંકીમાં ક્યાં છે દિનેશભાઈ? ટાંકીમાં થાય તો મને ખબર હે। વાગી ગયા પોણા ગયા ને હવે ઠેઠ માં બાપા હે ને લઈને આવ્યા હે ફિલ્ટર, એ તમને બતાવ્યું અનબોક્સિંગ કરી મેં અંદર તો જોઈ લીધો કેવો કેવો હે, તમને અત્યારે બતાવી અને હજી એમને બધો ખોલેલ જ પડ્યો કેમ કે ફિટ કરવાનો તો એમને ખોલેલ જ પડ્યો, તો હાલો તમને આ બતાવી। ઓખાને દીધા રૂપિયા બોહોમાં બોહન 15 લાખ લે પણ દીધા બોહો રૂપિયા હે, તો હવે તમને બતાવી આમાં હે ને કેવા કેવા કલરનો આ પીળા કલરનો છે આમાં, આમ જો આ બે હે ને અત્યારે નવા લઈ આવ્યા છે, આ પીળા કલરનો છે ને આ એવા કલરનો હોય, હું તમને જૂનું બતાવી તો આ જુઓ આમાં હે ને કટ જામી ગયો તો કેવો હાવ જો આનો કલર ને આનો કલર તમે જુઓ કમ્પેર કરો इसको કમ્પેર। તો મિત્રો ફાઇનલી હે ને આપણે આવી ગયા ફિલ્ટરિયા બે નવા નવા, તો આમ જો અત્યારે આમાં ફિટ કરી નાખ્યો હે અને આને દીધા બહુ રૂપિયા, એ આમાં નવો ફિટ કરી નાખ્યો ને આમાં એક ફિટ કરી નાખ્યો હે, અને તમારે જૂના બતાવો તો એકદમ આમાં કલર ઉડી ગયો અને આમાં કલર ઉડી ગયો હજુ। હા તો ફાઇનલી મિત્રો દિનેશભાઈ નો જીરો જોખાઈ ગયો હે, અત્યારે જો આટલી જે પાછળ વાળી ગુણો પડી ને 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 ગુણો થયું હે, અને ઇંજી એક માથે ચડાવેલ પડી છે જે આમાં રહી ગયા હે ને અહીંયા કાણારે એમાંથી જીરો ઢરી ગયો હે, અને હે ને એટલે હારી ક્યાં કરસ આ જીરો બાકી રહ્યો ને એ આમાં નાખવાનું છે। આપણે કેટલાની ભરતી કરી છે, મેં 71 ની છે ને બાકીની 4 ભરતી કરી છે 400 ની, આ થઈ જાય 70 ની, અને આને હે ને
કેટલી 3 મહિનામાં હે ને 51,000 પગાર મળ્યો 3 મહિનામાં. ચાલો ભેગો કરાવો મને.